ભાવનગરથી ભરૂચ એક જ કલાકમાં પહોંચી જવાય તેવું કોઈને કહીએ તો તે એમ જ કહે કે ભાઈ પ્લેનમાં નથી જવાનું પણ ફોર વ્હીલમાં કે બસમાં જવાનું છે। પણ હવે જમીન માર્ગે ભાવનગરથી ભરૂચ એક જ કલાકમાં હકીકત બની શકે તેમ છે। સૌરાષ્ટ્રવાસીઓનું દાયકાઓ જૂનું સ્વપ્ન સાકાર થવાની દિશામાં આગેકૂચ થઈ રહી છે। આમ થવાના પગલે સૌરાષ્ટ્રને સીધી જ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત સાથે કનેક્ટિવિટી મળશે। આના લીધે સૌરાષ્ટ્રવાસીઓના પેટ્રોલ ડીઝલમાં પણ બિલમાં જંગી ઘટાડો થશે તેમ માનવામાં આવે છે। તેની સાથે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર ટ્રાફિકનું ભારણ પણ ઓછું થશે તેમ મનાય છે। માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલયે ભાવનગર ભરૂચ એક્સપ્રેસ વે માટે ડીપીઆર બનાવવા ઈચ્છુક ફોર્મ માટે 21મી માર્ચ 2025ની ડેડલાઇન નક્કી કરી છે। મંત્રાલયના જણાવ્યા મુજબ આ પરિયોજના ગુજરાતમાં આંતરિક પરિવહન વધુ ઝડપથી બનાવશે। આ 68 કિલોમીટર લાંબો એક્સપ્રેસ વે જામનગર ભાવનગર ભરૂચ હાઈસ્પીડ કોરિડોરનો હિસ્સો છે। કેન્દ્ર સરકારે આ પ્રોજેક્ટને પીએમ ગતિશક્તિ યોજનામાં મૂક્યો છે અને આ એક્સપ્રેસ વે બન્યા પછી ભરૂચ અને ભાવનગર આ વચ્ચેનું અંતર 68 કિલોમીટરનું અંતર એ પોણા કલાકમાં જ પૂરું થશે। તો 2029ની લોકસભા ચૂંટણી પૂર્વે આ કામકાજને અંતિમ ઓપ આપવામાં આવે તેમ મનાય છે। હવે પીએમ મોદીએ ત્રીજો કાર્યકાળ સંભાળ્યો છે અને ત્યારે તેમણે સીએમ તરીકે સેવેલા સ્વપ્નને સાચું કરવાનો પુરુષાર્થ શરૂ થઈ ચૂક્યો છે। પીએમ મોદીના નિર્દેશ હેઠળ કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રાલયે ભરૂચને ભાવનગરથી સડક માર્ગે જોડવાની દિશામાં કાર્યવાહી શરૂ કરી છે। આ રસ્તો હાલના ધારાધોરણ મુજબ 6 લેનનો હોઈ શકે છે અને તેને ભવિષ્યમાં 8 લેનનો પણ કરી શકાય તે રીતે તૈયાર કરવામાં આવશે। તેની સાથે ભવિષ્યમાં પણ ટ્રાફિક મુજબ તેની લેન વધારી શકાય તે રીતે પણ આ રસ્તો વિકસાવવામાં આવનાર છે। કેન્દ્રીય માર્ગ અને પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ પીએમ મોદીના આદેશના પગલે તેનું કામ શરૂ કર્યું છે। હાલમાં તેનો ડીપીઆર બનાવવામાં આવનાર છે। આ ડીપીઆર બનાવવા માટેના ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે। હાલમાં તો ભરૂચથી ભાવનગર ફેરીની સગવડ છે અને તેમાં 1.5 કલાક લાગે છે, જ્યારે જમીન માર્ગે 280 કિલોમીટરનું અંતર 6 કલાકમાં કપાય છે। હવે રાજકોટથી પસાર થતો જામનગર ભાવનગર એક્સપ્રેસ હાઈવેનો ભરૂચ સુધી વિસ્તાર થયો તો તે ગુજરાત માટે ગેમ ચેન્જર સાબિત થશે। આ એક્સપ્રેસ વે ભરૂચમાં દિલ્હીથી મુંબઈ જતા 1200 કિલોમીટર લાંબા એક્સપ્રેસ વેને જોડશે। બીજી બાજુ જામનગરમાં જામનગર અને અમૃતસરનો ઇકોનોમિક કોરિડોર સાથે જોડશે। આમ ભરૂચથી ભાવનગર અને ત્યાંથી રાજકોટ જનારો એક્સપ્રેસ વે બીજી બાજુ જામનગરથી અમૃતસરના ઇકોનોમિક કોરિડોર અને એક્સપ્રેસ વેને પણ જોડશે। આના કારણે ગુજરાતના વિકાસને ગતિ મળશે અને તેની સાથે પશ્ચિમ ભારતના વિકાસને પણ ગતિ મળશે તેમ માનવામાં આવે છે। ભાવનગરથી ભરૂચ વચ્ચેના એક્સપ્રેસ વેનું નિર્માણ ત્રીજા પેકેજમાં પ્રસ્તાવિત છે। અરબ સાગરની ખાડીમાંથી પસાર થતા આ એક્સપ્રેસ વેની કુલ લંબાઈ 68 કિલોમીટર હશે। તેમાં લગભગ 30 કિલોમીટર લાંબો પુલ હશે, જ્યારે જામનગર રાજકોટ ભાવનગર ભરૂચ એક્સપ્રેસ વેની કુલ લંબાઈ 316 કિલોમીટરની હશે। આ પ્રોજેક્ટ માટેના ડીપીઆરમાં ડિઝાઇનિંગ, ટ્રાફિક વિશ્લેષણ અને નાણાકીય આયોજનનો સમાવેશ થશે। પસંદ કરાયેલા સલાહકાર પાસે માર્ગ આયોજન, શક્યતાદર્શી અહેવાલ, પર્યાવરણીય અસર અને ખર્ચ અંદાજ ખાસ મૂકવામાં આવશે। ડીપીઆર તૈયાર કરવા માટે કંપનીએ પસંદ થયા પછી તે 2 વર્ષમાં તેનો રિપોર્ટ આપશે। તેના પછી પ્રોજેક્ટ પર કામ શરૂ થશે। આમ સ્વપ્ન દ્રષ્ટા જ્યારે સ્વપ્ન સેવે ત્યારે વહેલા કે મોડા તેનું વિઝન સાકાર કરે જ છે। પીએમ મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે તેમની ઈચ્છા હતી કે મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને સીધી કનેક્ટિવિટી મળે અને આ રસ્તો અરબ સાગર પરથી લઈને જવો પડે તેમ હતો। આમ સૌરાષ્ટ્રને હાલમાં જે અમદાવાદનો ફોગટ ફેરો ખાવો પડે છે તેમાંથી મુક્તિ મળશે। હવે આ મુક્તિ નજીકના ભવિષ્યમાં મળશે તેમ માનવામાં આવી રહ્યું છે। આ પ્રોજેક્ટના કારણે ગુજરાતના આર્થિક વિકાસને વેગ મળશે તેમ માનવામાં આવે છે અને તેની સાથે ગુજરાતની વર્તમાન જીડીપીમાં સીધો 1% ઉમેરો આ પ્રોજેક્ટના કારણે થશે તેમ પણ માનવામાં આવે છે। તેના પગલે સૌરાષ્ટ્રના વેપારીઓથી લઈને કૃષિ પ્રોડક્ટ્સનું વેચાણ કરનારાઓ માટે મધ્ય અને દક્ષિણ ગુજરાતનું બજાર હાથવગું બનશે। સૌરાષ્ટ્રનું જોડાણ થવાના પગલે અત્યાર સુધી પછાત માનવામાં આવતા મધ્ય ગુજરાતનો પણ વિકાસ થાય તેમ માનવામાં આવે છે અને તેની સાથે સૌરાષ્ટ્રના બંદરોએ ઉતરતી માલ સામગ્રીને મધ્ય ગુજરાતથી મધ્ય ભારતમાં ઠાલવવાનો માર્ગ પણ મોકળો બને તેમ માનવામાં આવે છે। આ ઉપરાંત દિલ્હી મુંબઈ હાઈવે સાથે જોડાવાના પગલે કાઠિયાવાડીઓ મુંબઈ જવા માટે અમદાવાદ અને વડોદરા બંનેને સીધા બાયપાસ કરીને આ હાઈવેથી જઈ શકશે। તેઓનો સમય અને ઈંધણ બંનેમાં બચાવ થશે। ભરૂચવાળાને છેક રાજકોટ જ નહીં, જામનગર તો જામનગરવાળાને છેક ભરૂચ સુધીનું કનેક્ટિવિટી મળશે।